यत्सङ्कल्पात्पतितपनुः वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान्निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। परम पूज्य महंत स्वामी महाराजना दिव्य चरित्रों આપણે સાંભળી રહેલા છીએ। પરમ પૂજ્ય સ્વામી બાપા આપણી વચ્ચે મનુષ્ય અવતાર ધારણ કરી અને પધાર્યા છે। આમ તો હંમેશને માટે અક્ષરધામની અંદર રહેનારા પુરુષ, પરંતુ જ્યારે જ્યારે શ્રીજી મહારાજ આલોકની અંદર અવતાર ધારણ કરીને પધારે એ વખતે પોતાના ધામરૂપ અક્ષરને પણ સાથે લેતા આવે। એટલા માટે સાથે લેતા આવે કે પોતાનો યથાર્થ મહિમા લોકો રીતે સમજી શકે। ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ લોકો સારી રીતે જાણી શકે। એટલા માટે જ અક્ષર બ્રહ્મને શ્રીજી મહારાજ આલોકની અંદર લઈ આવે। તો ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુધી આપણી આખી જે આ ગુરુ પરંપરા રહેલી છે એ મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખાવા માટે આવે છે। एक वक्त योगी जी महाराज ने पूछवामां आवेलुं के बापा तमने अहीं फावे के अक्षरधाम में फावे? त्यारे योगी जी महाराज कह्युं के गुरु अमने तो बेय जग्याए फावे, आलोकनी अंदर फावे अने अक्षरधाम में फावे। त्यारे पेला हरिभक्त कह्युं के बापा बेय जग्याए तमने फावे तो आलोकनी अंदर शा माटे आवता हशो? कारण के आलोक में तो तकलीफनो पार नहीं અને હજારો અને લાખો પ્રશ્નો હરિભક્તના એ બધા પ્રશ્નો આપને પૂછે, આપે એનું સમાધાન આપવાનું હોય અને વિચરણ વગેરે કરવાનું હોય, જેમાં ખૂબ તકલીફ પડે તો એના કરતા ઉપર જ રહેતા હો તો બે જગ્યાએ આપને સરખું હોય તો। ત્યારે યોગીજી મહારાજે સરસ જવાબ આપ્યો કે શ્રીજી મહારાજ અમને મોકલે जाओ मुमुक्षुओનું કલ્યાણ કરવા માટે, એટલે અમારે આલોકની અંદર આવવું પડે। બાકી આલોકમાં આવવાનો અમારો બીજો કોઈ હેતુ કે ઉદ્દેશ રહેલો નથી। એટલે અક્ષર બ્રહ્મ આલોકની અંદર આપણને દર્શન આપે, આપણા નાના મોટા પ્રશ્નોનું સમાધાન કરે અને એ જે રીતે જીવે, જે રીતે એમનું જીવન વ્યતીત થાય એ રીતે આપણે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ।
બાપાનો આભાર માન્યો, પણ એમને ખૂબ જહેમત ઉઠાવી છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રની અંદર એમને રાત દાડો જોયા નથી. 14 કલાક દરરોજના પોતે લખતા હતા. 64 એટલે કે 6464 પાનાનો એમને આવો એક અદ્ભુત ગ્રંથ લખ્યો અને 7 ફૂટ લાંબો એક હાર પૂજ્ય આદર્શ જીવન સ્વામીને પહેરાવતા પહેલા બાપાને આ પ્રમાણે પહેરાવવામાં આવ્યો ત્યાં આગળ. અને એ હારની અંદર 1200 રજનીગંધાના પુષ્પો હતા. કારણ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેની અંદર અનંત ગુણો રહેલા છે એના પ્રતીક રૂપે આ પ્રમાણે એ હાર એ પહેરાવી રહ્યા છે. અને 1151 દિવસો પરમ પૂજ્ય સ્વામી બાપા એ ત્યાં આગળ રહે છે. એના પ્રતીક રૂપે 64 લક્ષણો બાપાની અંદર હતા. એટલે આ પ્રમાણે 64 મોતી પણ હારની અંદર પહેરાવવામાં આવ્યા, એની અંદર ગૂંથવામાં આવેલા હતા. અને 14 કલાક લેખન કરતા હતા એટલે 14 શેરનો આ હાર બનાવવામાં આવ્યો હતો. અને 13 ભાગ આ પુસ્તકના થવાના ચિકતા સ્વામી બાપાના. એટલે 13 પ્રકારના પુષ્પ એ હારની અંદર હતા. અને બાપાને પહેરાવ્યો. પછી એ જ પ્રસાદીનો હાર પૂજ્ય વિવેક સાગર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ આ આદર્શ જીવન સ્વામીને પહેરાવ્યો અને એનો આભાર વ્યક્ત કર્યો અને અભિનંદન પણ આપ્યા. તો આવું એક યુગ કાર્ય એક સંતથી થયું. ભગવાન અને સંત જેને જેને સિલેક્ટ કરે એના દ્વારા આવા વિશિષ્ટ કાર્યો થતા હોય છે. અને એમની જ ઈચ્છાથી, એમની જ મરજીથી અને એમના જ આશીર્વાદથી આ બધું થતું હોય છે. તો અહીંયા આગળ એ પ્રસંગ એક પ્રાસંગિક થયો. તારીખ 23/9/2020 બુધવાર નેનપુણ. સ્વામીશ્રી મુખ પ્રક્ષાલનાદિક પૂરું કરી અને પછી બાપા શૈયાની અંદર પોઢવા માટે જતા હતા. અને સેવકો એના મોજા કાઢતા હતા. બાપા મોજા પહેરે છે, આપણને ખ્યાલ છે પગની અંદર સોજા આવે છે એટલા માટે. અને ત્યાં બ્રહ્મવત્સલ સ્વામી જે બાપાનું રિપોર્ટિંગ કાર્ય કરે છે, સ્વામી એકદમ એમની સામે જોવા લાગ્યા અને કહ્યું કે તમે 5 વાક્યો પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એમાંથી કંઠસ્થ કરી લેજો. 5 ફકરા કે જે રીતના હોય એમાં એક એક વિભાગ રહેલા છે, તમે 5 કંઠસ્થ કરી લેજો. એટલે બ્રહ્મવત્સલ સ્વામી કહ્યું કે બાપા પહેલાં કરેલું હોય ચાલે કે ન ચાલે? સાંઈ કે ન ચાલે, નવું કરજો. અને કડકડાટ બોલાવવું જોઈએ, વચ્ચે અટકવું ન જોઈએ. એવી રીતે આ 5 તમે કરી લેજો. અને એ વખતે ત્યાં આગળ પૂજ્ય ગુરુમનન સ્વામી, સંતચરિત સ્વામી અને દિગંતભાઈ સાધક એ પણ ત્રણેય ઉભેલા હતા. સ્વામીએ એમને કહ્યું કે તમે 5 કરી લેજો. એટલે આ પ્રમાણે બાપાએ કંઠસ્થ કરવાની વાત કરી. ત્યારે એક કોઈક સંત એવું બોલ્યા કે આ દિગંત કરશે, સાધક છે આ દિગંત કરશે. સ્વામી કે કેમ નહીં કરી, એ માણસ છે, એ ક્યાં પશુ છે? એટલે માણસ તો બધા કરી શકે. એવી ત્યાં આગળ બાપાએ ગમ્મત કરી. સ્વામી કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે બહુ અદ્ભુત ગ્રંથ છે. શ્રીજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન જેટલા કંઈ ઉપદેશો આપેલા છે, તમામ ઉપદેશો હરિચરિત્રામૃત સાગરની અંદર લખવામાં આવ્યા છે. અને હરિચરિત્રામૃત સાગર આપણા સંપ્રદાયનો સૌથી મોટામાં મોટો ગ્રંથ છે. એમાંથી પૂજ્ય અક્ષર જીવન સ્વામીએ સિલેક્ટ કરી અને મહારાજના ઉપદેશોને જુદા પાડ્યા. એ જે ઉપદેશો જુદા પાડ્યા એ જ આ પુરુષોત્તમ એ બોલ્યા પ્રીતે ગ્રંથ રહેલો છે. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો અતિ પ્રિય આ ગ્રંથ. આખો ગ્રંથ હજુ મહંત સ્વામી મહારાજ વાંચી લીધો નથી. કેમ? તો કે થોડુંક વાંચે એટલે તરત મનન કરવા બેસી જાય. એટલે
આખો ગ્રંથ હજુ એ પૂરો કરી શક્યા નથી. જ્યારે જ્યારે કથા કરવાની વાત આવે તો સ્વામી કે પેલો લાવો, એટલે કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એક ગ્રંથ લાવો. અને એની ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ખૂબ અદ્ભુત આપણને વાતો કરે છે, લાભ આપે છે. પછી મહંત સ્વામી મહારાજ અહીં કહે છે કે જો આપણા જીવનની અંદર થોડું કંઠસ્થ કરેલું હોય અને એને વારે વારે આપણે બોલ્યા રાખીએ, યાદ કર્યા રાખીએ, સ્મરણ કર્યા રાખીએ, એની સ્મૃતિ કર્યા રાખે તો એ વસ્તુ દ્રઢ થઈ જાય. એટલે આપને પણ વિનંતી કરવાની, અમારે પણ સાથે સાથે સમજવાનું કે આપણા ગ્રંથો જે છે વચનામૃત સ્વામીની વાતો, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે કે સત્સંગ દીક્ષા ગ્રંથ કે શિક્ષાપત્રી, આ બધા ગ્રંથોમાંથી થોડું થોડું આપણા જીવનની અંદર આપણે કંઠસ્થ કરી અને જુદું પાડવું. જે બધા વડીલો હોય એમને તો ખાસ વિનંતી છે કે તમને થોડુંક તો લખતા આવડે જ છે સ્વાભાવિક રીતે, તો તમને જેટલું આવડે 5-7 પાના ભરી તમારા શબ્દોમાં એને જુદા પાડી અને કંઠસ્થ કર્યા રાખો તો એના દ્વારા આપણા જીવનની અંદર એનું સ્મરણ થયા કરશે તો એમાંથી બહુ જ મોટો એક ફાયદો થશે. અદ્ભુત એમાંથી આપણને એક ફળ પણ પ્રાપ્ત થશે. કારણ કે આ મહારાજની વાણી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ આ ગ્રંથ ખૂબ ગમે છે. અને શંકરાચાર્ય એવું કહ્યું છે કે સાંભળવું 100 વખત અને મનન કરવું 1 વખત થઈ જાય. 1 વખત મનન કરો એનો મતલબ કે 100 વખત તમે સાંભળેલું છે. હવે તમે જોજો, સાંભળવામાં બહુ વાંધો નહીં આવે, પણ જેવું તમે મનન કરવા બેસો ને તરત કંટાળો આવશે. મનની અંદર પાછું એને યાદ કરવા માટે થોડી તકલીફ પડતી હોય છે. એટલે મોટા ભાગના એ મનન કરતા હોતા નથી. એટલે આપણે થોડું મનન કરવું. મનન એટલે મહારાજે વચનામૃતમાં પણ સરસ સમજાવેલું છે કે જે કંઈ સાંભળેલું હોય એમાંથી પોતાના અંગનું અને પોતાને જેટલું ગમતું હોય એને જુદું પાડો, એને કહેવાય આ મનન. અને જે જુદું પાડેલું હોય એને વારે વારે આપણે યાદ કરીએ એને કહેવાય નિધિધ્યાસ. અને એ નિધિધ્યાસ વારે વારે કરીએ તો એ વાતનો આપણને સાક્ષાત્કાર થઈ જાય. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, આ એના સ્ટેપ રહેલા છે. એમાંથી પણ એક સ્ટેપ તમે આમ તેમ કરો તો સાક્ષાત્કાર ન થાય. હવે એક બહુ અદ્ભુત આપણા સંપ્રદાયની અંદર બનેલો પ્રસંગ, પ્રેમાનંદ સ્વામી હતા. પ્રેમાનંદ સ્વામીએ સરસ કીર્તન ગાયું, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ. આ કીર્તન ગાયું, શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા. અને મહારાજ એવું બોલ્યા કે આવું જેને મનન હોય એ સાધુને તો આપણે દંડવત કરીએ તો પણ ઓછું છે, આવું મહારાજ બોલ્યા. પછી પ્રેમાનંદ સ્વામીને મહારાજ કહે છે કે પ્રેમાનંદ સ્વામી માગો માગો, તમારે જે જોઈએ તે માગી લો. તો પ્રેમાનંદ સ્વામી કહ્યું કે મહારાજ આપ મારી પર પ્રસન્ન થયા હો તો મને તમારી મૂર્તિનો સાક્ષાત્કાર થાય, મારા હૃદયની અંદર તમે દેખાવ, એ પ્રકારે આશીર્વાદ આપો ને કૃપા કરો. હવે મહારાજે કેવું જોઈએ ને કે હા સાક્ષાત્કાર થશે. મહારાજ એવું નથી કહેતા. મહારાજ શું બોલે છે કે પ્રેમાનંદ સ્વામી એના સાધન જુદા. હવે આટલું સરસ શ્રીજી મહારાજ એને દંડવત કરવાની વાત કરી રહેલા છે, આટલું મનન જેને ચિંતન છે બધું જ છે, તોય મહારાજ એવું કહે છે કે એ સાધન જુદા. એ કયા સાધન રહેલા છે તો કે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, આ એના સ્ટેપ રહેલા છે. એટલે અત્યારે આપણે બધા જ આ સાંભળીએ છીએ અને તમારી શ્રદ્ધા પણ સારી કહેવાય. કારણ કે આટલા દિવસથી તમે આટલી સંખ્યામાં આવો છો અને સવારના 8 વાગે બધા પધારી જાઓ છો દોડતા દોડતા. એટલે આપણે બધા જ મુમુક્ષુઓ છીએ, શ્રવણ કરવામાં ઉત્સાહ છે આપણને બધાને. હવે જેટલો અત્યારે ઉત્સાહ છે એનાથી ડબલ ઉત્સાહ મનનમાં રાખવાનો. આખા દિવસની અંદર આપણે કંઈ બધા પ્રસંગો યાદ રહેવાના નથી, પણ જેટલું કંઈ આપણને 2-5 વાક્યો કે 2-5 પ્રસંગો યાદ રહે
એમાં આપણા અંગના પ્રસંગો હોય એને ગ્રહણ કરી લેવાના, બાકી તો વાણીનો ને પાણીનો કોઈ પાર રહેલો નથી. અને જેટલા આપણા અંગના હોય એટલા પ્રસંગોને આપણે વારે વારે યાદ કર્યા રાખવા, વારે વારે યાદ કર્યા રાખવા, વારે વારે ઘૂંટ્યા રાખવું. આપણે દરરોજ ચેષ્ટા બોલીએ છીએ ને, જો ચેષ્ટા કેટલી મોઢે થઈ ગઈ છે, આપણને એકદમ પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું તરત આપણે ફટાફટ બોલીએ છીએ. આના પછીની લાઈન તરત આપણને આવી જ જાય છે, એમાં આપણે યાદ કરવું પડતું નથી, કારણ કે વર્ષોથી આપણે બોલતા હોઈએ. એટલે ચેષ્ટાનો એક પ્રકારનો સાક્ષાત્કાર થઈ ગયો. એવી જ રીતે આ પ્રસંગોનો ધીરે ધીરે આપણને સાક્ષાત્કાર થશે તો ઇદમ પ્રસંગ યાદ આવશે, અને એમ કરતાં કરતાં આપણને ભગવાન ક્યારે દેખાશે એ ખબર નહીં પડે, અને અંદર દેખાવા લાગશે. એટલે આ પ્રકારનું એક લક્ષ્ય રાખી અને બરાબર રીતે આપણે કથા સાંભળવી. પરમ પૂજ્ય સ્વામી બાપા જેનો આ પ્રિય ગ્રંથ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, તો જેટલા જેટલા વડીલો બેઠા છે ને એને ખાસ વિનંતી કે આ ગ્રંથ પહેલાં વસાવજો, આપણા બુક સ્ટોલની અંદર મળે છે. અને જેને કદાચ કોઈ પૈસાની તકલીફ હોય તો અમને કહેજો. પૈસાની કોઈને આમ તો લાગતી નથી કોઈને પૈસાની તકલીફ હોય, પણ તો આપણે કોઈ હરિભક્તને કહેશું કે આમને તમે ગ્રંથ ભેટમાં આપો. પણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે આ ગ્રંથ વસાવી, કારણ કે ડાયરેક્ટ શ્રીજી મહારાજની વાણી છે. અને દરરોજ થોડો થોડો, ભલે ને એક જ ફકરો વાંચો કંઈ વાંધો નહીં, એ કાંઈ આખો આમ તરત પૂરો થઈ જાય એની જરૂરિયાત જ નથી, પણ એક એક ફકરો વાંચો, થોડું મનન કરો, થોડો એ બીજાને એ વાત એની ઉપર કરો, એ બધું કર્યા રાખશો તો એના દ્વારા આપણા જીવની અંદર એક પ્રકારનો આનંદ આવ્યા રાખશે. બાપાએ આ વાત કરી સંતોને પણ કંઠસ્થ કરાવવાની. બાપા અહીંયા આગળ વાત કરી રહ્યા છે. તારીખ 2/10/2020 શુક્રવાર નેનપુરા. પરમ પૂજ્ય સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે તમે તીખું જમી શકતા? કારણ કે અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એકદમ ફીકું, સાવ ફીકું એ જમે છે, અને મીઠું નથી નાખતા પાછા. અને હોય તો આમ આમ કેવું મીઠું આવતું જ આવતું મીઠું હોય, એટલે સાવ ફીકું લાગે, તીખું નહીં મીઠું નહીં. એટલે અહીંયા આગળ એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે તીખું જમી શકતા? ત્યારે મહંત સ્વામી મહારાજ કે હા, હું તીખું જમી શકતો હતો. તો કે આ મોડું ક્યારથી શરૂ કર્યું? શરૂ ક્યારથી કર્યું? ત્યારે મહંત સ્વામી મહારાજે બહુ સરસ વાત કરી કે અમે યોગીજી મહારાજની સાથે વિદેશ ધર્મયાત્રાએ ગયેલા હતા. હવે એ 8 મહિનાની યાત્રા હતી, એટલે ત્યાં આગળ એ વખતનો જમાનો, એટલે જે બધી રસોઈ બનતી હોય યોગીજી મહારાજની, એમાંથી બાપા પ્રસાદી તરીકે બધું જમતા હતા. હવે યોગીજી મહારાજને બિલકુલ તીખું ભાવતું નહોતું. મહંત સ્વામી મહારાજ તીખું જમી શકતા હતા, પણ યોગીજી મહારાજની જે કંઈ રસોઈ એ આવે એ શાંતિથી જમી લે. એટલે 8 મહિના આ પ્રકારે જમ્યા ટેવ પડી ગઈ. પછી તીખું ખાવાની ટેવ નીકળી ગઈ અને મોડું જમવાની ટેવ આ પ્રમાણે પડી ગઈ, અને ત્યારથી પોતે એ મોડું જમતા થયા. આમ તો એમની રુચિ કે સત્પુરુષની રુચિની સાથે ભેળવી દેવી. જેવી યોગીજી મહારાજની રુચિ, જેવી પ્રમુખ સ્વામી મહારાજની રુચિ, એવી જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની રુચિ. એટલે આની ઉપરથી આપણને યોગીજી મહારાજનું માલિકીનું કીર્તન યાદ આવે. યોગીજી મહારાજ ઘણી વખત કહેતા, હાજી ભલા સાધો તનકી ઉપાધિ તજે સોહી સાધુ, ત્યાગે તીખા તમ તમા રસના ભોગ વિલાસ. કે તીખું તમતમતો હોય એનો ત્યાગ કરી દે. ટૂંકમાં કહીએ તો એક નિસ્વાદી વર્તમાન સત્પુરુષના જીવનની અંદર દ્રઢ હોય છે. જે નિસ્વાદી વર્તમાન આપણે આપણા જીવનની અંદર જો દ્રઢ કરીએ તો ભાગવત એવું કહે છે કે જીતે રસે જીતમ સર્વમ. તમે રસના ઇન્દ્રિયને જીતી લો તો બધી જ ઇન્દ્રિયો જીતાઈ જાય, અને રસના ઇન્દ્રિય ન જીતાય તો કોઈ ઇન્દ્રિય જીતાય નહીં. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ વાત કરી, સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ.
આપણે 10 ઇન્દ્રિયોને લઈને ફરીએ છીએ. વાક, પાણી, પાદ, પાયુને ઉપસ્થ, શ્રોત્રત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 દ્વારા જ્ઞાન મળે, 5 દ્વારા કર્મ થાય. આ 10 ઇન્દ્રિયો લઈને આપણે ફરી રહેલા છીએ. 10 ઇન્દ્રિયોને વશ કરવાની છે. વશે હિ યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ગીતા. જ્યાં સુધી ઇન્દ્રિયો વિષયની અંદર ફરતી હશે ત્યાં સુધી આપણી પ્રજ્ઞા શાંત નહીં થાય, સ્થિર નહીં થાય. ભલે ને ગમે તેટલું સાંભળીએ તો પણ. ગુણાતીતાનંદ સ્વામી તો એવું કહ્યું છે કે આખો દિવસ કથા વાર્તા સાંભળ્યા રાખે તો પણ એ જ્ઞાન ન થાય જો અંદર એવો આદર ન હોય તો. એટલા માટે જ્ઞાન થવું એક જુદી વસ્તુ રહેલી છે, સાંભળવું એ પણ એક જુદી વસ્તુ રહેલી છે. એટલા માટે અહીંયા આગળ સાંભળ્યા પછી એનું પ્રેક્ટિકલ કરવાનું હોય. તમે જો સાયન્સની અંદર ભણ્યા હો તો તમને ખબર હોય કે પહેલાં ભણાવવામાં આવે, ત્યાં આગળ પુસ્તક ભણાવવામાં આવે, ત્યાર પછી પ્રયોગશાળામાં લેબમાં એનું પ્રેક્ટિકલ કરવામાં આવે. તમે આ ભણ્યા H2O, 2 હાઇડ્રોજનના અણુઓ અને 1 ઓક્સિજનનો, એને ભેગું કરવામાં આવે તો પાણી થઈ જાય. આ થિયરી તો જાણી તમે, હવે લેબોરેટરીની અંદર એને પ્રયોગ દ્વારા બતાવે કે જો આ પાણી થઈ રહેલું છે. એવી જ રીતે આપણે અહીંયા આગળ થિયરી માટે આ બરાબર સાંભળી રહેલા છીએ. હવે પ્રેક્ટિકલ ક્યાં કરવાનું? લેબ કઈ? તમારું ઘર અને આખો સમાજ લેબ રહેલી છે. તો આપણે જ્યારે ભાણા ઉપર બેઠા હોઈએ એ વખતે કંઈક એવા પદાર્થો આવે અને એમાંથી વૃત્તિને ઉખેડવી અઘરી પડતી હોય છે. મુક્તાનંદ સો સંત કો સદા રહત હરિપાસ, તન કી ઉપાધિ તજે સોહી સાધો, ત્યાગે તીખા તમતમા. એટલે કે રસમાંથી આપણી બધી ઇન્દ્રિયો પાછી હટી જાય ત્યારે રસેશ્વર એવા ભગવાન સમજાય. રસો વૈ સહ, ભગવાન રસનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે. આ રસ બંધ કરીએ એટલે પેલો રસ શરૂ થાય. એટલે અમને સંતોને પત્તર આપવામાં આવે છે. અમને કેમ પત્તર આપવામાં આવે છે? શું થાળીઓ ખલાસ થઈ ગઈ, વાટકા ખલાસ થઈ ગયા સમાજમાં એટલે અમને પત્તર આપવામાં આવે છે? અમને પત્તર એટલા માટે આપવામાં આવે છે કે ભાઈ તમે સાધુ છો, હવે તમે સંસારનો ત્યાગ કરી દીધેલો છે, એટલે તમે ભોગ વિલાસથી પર થઈ ગયેલા છો. એટલે હવે જે કંઈ આવે એ તમારે પત્તરમાં નાખવાનું. એક પત્તરમાં એમાં દાળ, ભાત, શાક, રોટલી, પછી દૂધ પાક, આમ તો આદર્શ એવું છે, બધું અંદર નાખવાનું. પહેલાં અંદર નાખી અને ત્યાર પછી અંજલિ કહેવાય પાણીની અંજલિ નાખવાની. આમ 1, 2, 3 અંજલિ પાણી નાખવાની એ પત્તરની અંદર. પછી એને ચોડવાનું હોય આમ આંગળીથી, અને એક રસ થઈ જાય પછી ધીરે ધીરે કોડિયા કરીને ખાવાનું. એટલે દૂધ પાક કેવો છે, આ બટેકાનું શાક કેવું છે, અથવા તો આ મિષ્ટાન કેવું છે, એ અંદર કંઈ ખબર ન પડવી જોઈએ. બધાનો મિક્સ સ્વાદ આવે. આને કહેવાય એકદમ બરાબર રીતે નિસ્વાદી વર્તમાન. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે પત્તરમાં ભેગું કરીને ખાય એ નિસ્વાદી વર્તમાન બરાબર પાડે છે અને એ નિસ્વાદી બની જાય. યોગીજી મહારાજના જીવનમાં તમે બધાએ જોયું હશે. અરે યોગીજી મહારાજ તો ઘણી વખત અડધો લોટો પાણી નાખતા. કેટલું પાણી, આપણે એમ પત્તરમાં પાણી ભરી દે યોગી બાપા, અને એ વ્યવસ્થિત હલાવીને ખાતા હતા. આજે આદર્શ તમારે જોવું હોય તો મુંબઈના કોઠારી સ્વામી અમારા સંતોના આદર્શ કહેવાય. અમારી જ્યારે જ્યારે શિબિર થાય ત્યારે મુંબઈના કોઠારી સ્વામીની વાત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કરતા, યોગી બાપાએ કરતા, અને આજે મહંત સ્વામી મહારાજ પણ કરે છે. એ જમતા હોય ત્યારે બધું પેલા લઈ અંદર વ્યવસ્થિત ભેળવીને પાણી બાણી નાખી અને પછી મહારાજની મૂર્તિ હોય કે સ્વામીની મૂર્તિ એની સામું જોઈ અને એ પ્રણામ કરી અને પછી ખાવાનું પ્રારંભ કરે. એ શા માટે? તો કે રસ જ્યાં સુધી પદાર્થમાંથી આવે છે તો અંદર રહેલા રસો વૈ સહ પરમાત્મા, એનો રસ આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. એટલે હવે ગ્રહસ્થ માટે કંઈ ભેગું કરીને જમવાનો નિયમ નથી, પણ તમારા માટે નિયમ કરવો તો શું? થાળી પછાડવાની નહીં. તમે જ્યારે જમવા બેઠો થાળી નહીં પછાડવાની.
અરે પ્રેમથી જમી લેવું. હા, તમને દરરોજ ન ફાવતું હોય સ્વાસ્થ્ય પ્રમાણે અને દરરોજ કંઈક સારું ન બનતું હોય તો તમે પ્રેમથી કહેવાય, એમાં કોઈ વાંધો નથી. તમારા ધર્મપત્ની હોય જ્યારે મૂડમાં હોય એટલે તમને ખબર જ હોય, એ વખતે એમને પ્રેમથી કહેવાય કે ભાઈ આ પ્રકારે તમે રસોઈ બનાવો તો સારું. તો હવે એ પ્રમાણે તમે એને કહો અને એ પછી બનાવશે એ પ્રમાણે, તો એ વાંધો નથી. પણ ઘણા તો શું એકદમ થાળી પછાડતા કે તને કંઈ આવડતું નથી ને, એમ નહીં. કોઈ દિવસ કોઈ રસોઈ બનાવે તો એ વખતે એને નારાજ નહીં કરવાના. હવે 5, 7, 10 આઈટમ હોય કે 4, 5 આઈટમ હોય, એમાંથી તમને 3 આઈટમ ખરાબ લાગી ને તો એ બોલવાનું જ નહીં, એમાં બોલવાનું જ નહીં. જે એક આઈટમ સારી લાગેલી હોય ને એ કહેવાનું કે આજે દાળ બહુ સારી હતી. એનો મતલબ શું થયો કે શાકમાં ભલીવાર નહોતો, પણ આજે દાળ સારી હતી. તો જે સારું હોય એ કહેવાનું. અને પછી પૂછે કે દાળ કેવી છે, કે તો આમ થોડોક સુધારો માગે છે. આમ તો સરસ છે પણ થોડોક સુધારો માગે છે. એ પ્રમાણે ઘણાની કઢી બને તો 2 માળની બને, ઉપર જુદી હોય નીચે જુદી હોય, 2 માળની કઢી. એટલે હવે આવી રસોઈ દરરોજ બનતી હોય તો સ્વાભાવિક રીતે થોડો કંટાળો તો આપણને ઘરમાં આવે. પણ એના દ્વારા આપણે કજિયો કંકાસ ન કરીએ, થાળીએ પછાડીએ નહીં, એને ન કહેવાના શબ્દો કહીએ, એ પણ બધું ન બનવું જોઈએ. જો આ પ્રકારે તમે ઘરમાં વર્તો તો નિસ્વાદી છો જ તમે નિસ્વાદી છો, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે રસના ઇન્દ્રિય જીતા એ બહુ અગત્યનું છે. એટલે જ ભાગવતની અંદર વાત કરવામાં આવી કે તાવ જીતેન્દ્રિયો ન સ્યાત વિજિતાની ઇન્દ્રિય પુમાન ન જયેત રસનમ યાવત જીતમ સર્વમ જીતે રસે. કે ત્યાં સુધી એ જીતેન્દ્રિય નથી જ્યાં સુધી એની રસના ઇન્દ્રિય જીતાણી નથી. આ બહુ જ અઘરું છે. 2 વસ્તુનો ત્યાગ કરવો ને એ જિંદગીમાં સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે. કઈ 2 વસ્તુ? એક સ્ત્રી પ્રત્યેની વાસના અને બીજું જીહવાની આસક્તિ. આ 2 આપણા જીવનમાંથી જાય એટલે સમજી લેવું અડધા પોણા બ્રહ્મરૂપ થઈ ગયા, અડધા પોણા બ્રહ્મરૂપ થઈ ગયા આપણે. બાકી તો બીજું થોડુંક જ બાકી રહે. એક તો સ્ત્રી પ્રત્યેનો જે લગાવ, અંતરથી જે ખેંચાણ છે, મોટા મોટા તમે જો ઋષિઓ, મુનિઓ, સાધુઓ, સંન્યાસીઓ, દેવતાઓ આ બધા જ એની અંદર ખેંચાઈ ગયા, કારણ કે હૃદય ગ્રંથિ છે અને એ અંદરથી જવીને બહુ મુશ્કેલી રહેલી છે. એટલે સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ અને સ્ત્રીઓને પુરુષ પ્રત્યેનું આકર્ષણ આ એક, અને બીજું જીહવાનું આકર્ષણ. એ કેટલું ખાઈ ગયા આપણે, કેટલું ખાઈ ગયા, ઓહો વાત પૂછોમાં. આઈસ્ક્રીમે કેટલા ખાઈ ગયા આપણે, કેટલા મિષ્ટાનું ખાઈ ગયા. તો પણ દર આપણે ટાઈમે એટલો ને એટલો ઉત્સાહ છે. સવારે નાસ્તો કર્યો ને બપોર પાછો એટલો જ ઉત્સાહ, લોકો સાંજે પાછા એટલા જ ઉત્સાહથી આપણે એ પાછા જમતા હોઈએ છીએ. કોઈ એની અંદર આ તૃપ્ત થતો નથી. મહારાજે ભક્ત ચિંતામણીની અંદર બહુ સરસ વાત કરી. એમ જીત્યો છે જે જને સ્વાદ, તેના ટળિયા સર્વે પ્રમાદ, જીતી સ્વાદ થયા શુદ્ધ આપે, સ્વામી સહજાનંદ પ્રતાપે. એમ જીત્યો છે જે જને સ્વાદે, સ્વાદ તેને ટળિયા સર્વ પ્રમાદ. એટલે કે આપણે આળસ, પ્રમાદ બધાનો ત્યાગ કરી શકીએ જો સ્વાદ ઉપર કંટ્રોલ આવે તો. આ જ સત્પુરુષોની વિશેષતા રહેલી છે કે એ ઇન્દ્રિય જીતા એટલે વિકારે અંદર બંધ થઈ જાય, થોડા થોડા સંકલ્પ વિકલ્પે ઓછા થઈ જાય, મન પણ વિષયમાં ભમતું ઓછું થઈ જાય, ચિત્તની અંદર પણ સ્થિરતા આવી જાય, અને એવો ખોટો અહંકાર પણ આપણા હૃદયની અંદર એ રહે નહીં. એટલે આ એની માસ્ટર કી રહેલી છે. તો આજે હવે બપોરથી પ્રયોગ કરજો, બપોરથી પ્રયોગ. નીલકંઠ વર્ણી હતા, કહેતા મહારાજ તમે જો ભેગું કરીને જમતા હતા, મહારાજને ક્યાં ભેગું કરવાનું હોય. આખી ગુરુ પરંપરા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1988માં વિદેશની ધર્મયાત્રાએ ગયેલા, અને બ્રહ્મતીર્થ સ્વામી એના આ રીતે જમાડનાર સંત હતા.
પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીને વાત કરી કે સ્વામી બાપાને ભાવે છે શું? કારણ કે તમે 8 મહિના સુધી બાપાની સાથે રહ્યા, લગભગ 9 મહિના જેવું તમે રહ્યા, તો બાપાને ભાવે છે શું? ત્યારે બ્રહ્મતીર્થ સ્વામીએ એવી વાત કરી કે મને ખબર જ નથી બાપાને શું ભાવે છે. 9 મહિના સુધી બાપાને જમાડ્યા તો પણ એને ખબર નથી કે બાપાને શું ભાવે છે. બાપાને કે એ જ ભાવે છે, ઠાકોરજીની થાળમાં જે આવે બાપા પ્રેમથી જમી લે. કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે ઓર્ડર જ નથી આપ્યો કે આ બનાવજો ને આ બનાવજો ને તે બનાવજો. જ્યારે સવારે બાપા ઠાકોરજીને પેલો થાળ ધરાવે ને, કેટલો સરસ થાળ હોય છે, આમ બધો સરસ ગોઠવેલો, ઘણી બધી એમાં આઈટમ હોય મિષ્ટાન વગેરેની, અને આ બાજુ ડ્રાય ફ્રૂટ્સ વગેરે બધા ચોકલેટ આ તે. પણ કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજ એવું નથી કે રાખી મૂકજો ને, કારણ કે તરત જ નાસ્તો કરવા જતા હોય છે ને, એ તો બધો વેચાઈ જાય થાળ સંતોમાં ને હરિભક્તોમાં. ક્યારે મકરે કરી નથી કે આ આઈટમ સારી છે ને તો નાસ્તામાં લાવજો ને બપોરે રાખજો ને, એવું કીધું જ નથી ક્યારેય. બાકી આમ ન થઈ જાય, કોક વખત તો થઈ જાય ને, એ ઈચ્છા આપણી થઈ જાય કે આઈટમ સારી છે. તો પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે એ જ ખબર નથી. તો એની ઉપરથી ભલે આપણને ભાવતું હોય એનોય વાંધો નથી, પણ આપણે એટલીસ્ટ આપણા ઘરની અંદર ખાવા માટે કજિયા કંકાસ ન કરીએ અને ખાવાના ઝઘડા ન થાય એટલું તો કરી શકીએ ને. તમે ગ્રસ્ત છો, પ્રેમથી ખાઓ, એ દાળ ભાત શાક રોટલા ખાઓ, 2-5 મિષ્ટાન ખાઓ, ફરસાણ ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, જે પીઝા ખાઓ, એ ટાકો બેલ ખાઓ, કે જે તમે ખાઓ એ બધું ખાઓ, એનો વાંધો નથી. પણ આ પ્રકારે જો આપણે વર્તીએ તો આપણે નિસ્વાદી કહેવાય, જે આપણને પરમ પૂજ્ય સ્વામી બાપાના જીવનમાંથી જોવા મળે. તારીખ 9/10/2020 શુક્રવાર, નેનપુર. સ્વામી એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાપા આપ રસોઈ બનાવવા માટે રોજ દાદર મંદિરની અંદર જતા? કારણ કે દાદર મંદિરની અંદર વર્ષો સુધી સંતો જ રસોઈ બનાવતા હતા. વાસણ પણ સંતો ઉટકે અને રસોઈ પણ સંતો બનાવતા. પણ થોડું મોટું થયું પછી એટલે આપણે રસોઈયાને લાવ્યા. તો સ્વામીને આ પ્રશ્ન પૂછવામાં કે તમે દરરોજ રસોઈ બનાવવા જતા? તો મહંત સ્વામી મહારાજ કે ના, દરરોજ રસોઈ બનાવવા માટે હું નહોતો જતો, પણ જ્યારે જ્યારે પૂરણપોળી હોય એ વખતે હું અવશ્ય રસોઈ બનાવવા માટે જતો. અને સ્વામી કે એવું અમે પૂરણપૂરીએ અંદર એક સાંધો ન દેખાય અને એવું સરસ પૂરીએ. અને એ વખતે વિવેક સાગર સ્વામી સારંગપુરની અંદર ઓનલાઈન જ હતું બધું, અને ત્યાં આગળ વાર્તાલાપ ચાલતો હતો. તો વિવેક સાગર સ્વામી ત્યાં આગળ યાદ કર્યું કે બાપા દરરોજ આમ સહજપણે એ રસોઈ ન બનાવતા, પણ પૂરણપોળી હોય ત્યારે એ બનાવવા આવતા. અને વાસણ ઉટકવા માટે એક વખત એ પોતે આમ આવે, અને વિવેક સાગર સ્વામી કહે છે કે જ્યારે વધારે વાસણ હોય, કોઈક વખત હરિભક્તોની રસોઈ હોય, સંતો જ વાસણ ઉટકતા, પણ એકદમ વધારે રસોઈ હોય તો વાસણ વધારે હોય ને, એટલે એ વખતે મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી અને પૂજ્ય કોઠારી સ્વામી, એ 3 જણા વાસણ ઉટકવા આવે, કારણ કે વધારે વાસણ હોય. વિવેક સાગર સ્વામી ફિક્સ હતા વાસણ ઉટકવામાં. વર્ષો સુધી વિવેક સાગર સ્વામીએ વાસણ ઉટક્યા છે. કારણ શું છે? વિવેક સાગર સ્વામી ભગતમાં હતા. 1981માં એમને દીક્ષા લીધી, નારાયણ ભગત એ હતા. તો એ 20 વર્ષ રહ્યા ભગતની અંદર, 61 થી 81 સુધી. હવે ભગત હોય એટલે રસોઈ બનાવવા માટે તો જઈ ન શકે, એટલે એને બહારની સેવા મળે. એટલે દરરોજ વિવેક સાગર સ્વામી વાસણ ઉટકવા માટે એ પોતે જાય ફિક્સ, બીજા સંતો બદલાવતા રહે. એટલે વિવેક સાગર સ્વામીએ વાત કરી કે જ્યારે મોટી રસોઈ ત્યારે અમે એમને એ બોલાવીએ, અને એ 3 સંતો પછી આ વાસણ ઉટકવા માટે એ આવે. પછી વાત કરી કે જ્યારે અન્નકૂટ હોય અને એ વખતે વાસણ પાછા વધારે હોય, ત્યારે પણ મહંત સ્વામી મહારાજ વગેરે મોટા સંતો એ વાસણ ઉટકવા માટે ત્યાં આગળ એ પોતે આવતા. અને મહંત સ્વામી મહારાજ એ વખતે લીડર, વાસણ એક પણ ચીકણું જોવે ને એટલે ફરી પાછું ઉટકાવે, અને વ્યવસ્થિત રીતે આખું મંદિર અમે 15 દિવસે સાફ કરતા. બધા સંતો જ કરે. અને 15 દિવસે મંદિર સાફ કરવાનું હોય એના લીડર કોણ? તો મહંત સ્વામી મહારાજ. દાદર મંદિરની અંદર સાફ સફાઈ જ્યારે કરવાની હોય ત્યારે મહંત સ્વામી મહારાજ આ કરે. અને વિવેક સાગર સ્વામી કહે કે પહેલેથી જ
દરેક કામની અંદર ચોકસાઈ, ભલે ધીરું કરે પણ અતિશય ચોકસાઈ કામની અંદર, અને સેવાનું જબરજસ્ત અંગ. સેવામાં કોઈ દિવસ ક્યારેય મહંત સ્વામી મહારાજને અમે થાકેલા, કંટાળેલા, આળસ રાખેલા જોયા જ નથી. એનો મતલબ એવો થયો કે સેવાનો ઉત્સાહ એમને જબરજસ્ત હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ તો આપણે બધાએ જોયેલું છે, પણ મહંત સ્વામી મહારાજ અને ડૉક્ટર સ્વામી એમને પણ જબરજસ્ત વિચરણ કર્યું છે. આમ દેહને તોડી નાખ્યો આપણે કહીએ એવો જબરજસ્ત મહંત સ્વામી મહારાજે પણ એ વિચરણ કરેલું છે. એટલે એમને આ પ્રકારે સેવાનું જબરજસ્ત અંગ, કારણ કે યોગીજી મહારાજ પાસેથી આ બધા શીખેલા. અને યોગીજી મહારાજ વાસણ એમને વર્ષો સુધી ઉઠક્યા. વર્ષો સુધી યોગીજી મહારાજે ત્યાં ગોંડલની અંદર સેવા કરી. અને યોગીજી મહારાજ એવું કહેતા કે સેવા એ જ એકાંતિકપણું, સેવા એ જ એકાંતિકપણું આ યોગીજી મહારાજનું સૂત્ર હતું. તો આપણે નાની મોટી જે કંઈ મંદિરમાં સેવા મળે, આપણે એક વખત વાત કરેલી હતી કે તમે અક્ષરવાડીની અંદર બધા આવો છો, હવે અક્ષરવાડીની અંદર નાનો મોટો કચરો તમને ક્યાંક જોવા મળે તો ડસ્ટબિનમાં નાખી દો, એ આપણી સેવા. નાનો મોટો ક્યાંક કચરો જોવા મળે તો આપણે એને ડસ્ટબિનની અંદર પધરાવી દઈએ પ્રેમથી, તો આપણી એક સેવા થઈ જાય. અને મંદિરને સાફ સુથરું રાખીએ. મહારાજ પણ એવી વાત કરતા, ગુરુ પરંપરાના પણ એવા શબ્દો રહેલા છે. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા, મંદિર વાળે એની વાસના વળાઈ જાય. મંદિરમાં તમે સાવરણી લઈને આમ કરો એનો મતલબ કે આપણે હૃદયને સાફ કરી રહેલા છીએ. બહુ સરસ અહીં વાત કરે છે કે ગુણાતીતાનંદ સ્વામી જેવા જુનાગઢ મંદિરના મહંત, અને કેટલી મોટી હસ્તી કહેવાય, અક્ષર બ્રહ્મનો અવતાર, એની ભવિષ્યમાં મૂર્તિઓ પધરાવાની છે. એ ગુણાતીતાનંદ સ્વામી સવારમાં વહેલા ઉઠી અને ચોક વાળતા હતા, એટલે મંદિર વાળતા સાવરનો. પેલા તરણેતરના મહંત આવ્યા, એ કે આ મંદિરના મહંત કોણ છે, મારે મળવું છે. ગુણાતીતાનંદ સ્વામી કે સભા મંડપમાં બેસો, હમણાં આવશે. એટલે પેલા મનમાં એમ કે કંઈક આમ ગાદી તકિયા બધું આવશે ને વ્યવસ્થિત રીતે. ગુણાતીતાનંદ સ્વામી તો ચોક વાળી અને હાથ પગ ધોઈને કે આવે કે બોલો શું કામ છે. એ કે મારા મહંતને મળવું. તો કે હું જ મહંત છું. આ જુનાગઢ મંદિર કે તમે હમણાં ચોક વાળતા હતા. એ કે અમારે તો જે અહીંયા આગળ સેવા કરે એ જ મહંત, અમારે અહીંયા આગળ સેવા કરે જ મહંત. યોગીજી મહારાજ 1970માં લંડન ગયેલા, અને ત્યાં આગળ હરિભક્ત આવે ને, યોગીજી મહારાજની ઓળખાણ કરે કે આ અમારા મંદિરના મંડળના પ્રમુખ. હકા બાપુ આમ સાથે હતા. અહીં કે બીજા તો કે આ અમારા પ્રમુખ. એક પ્રમુખ હોય, કંઈ બે નો હોય, કદાચ બીજો હોય તો પ્રમુખ હોય, પણ જેટલા આવે ને યોગીજી મહારાજ બધાની આવી રીતે જ ઓળખાણ કરે કે આ મારા પ્રમુખ ભટ્ટેસા, ફલાણા પ્રમુખ, મેઘાણી સાહેબ, આ પ્રફુલભાઈ તો પ્રમુખ. તો ઓલાને આશ્ચર્ય થયું કે આ બધા પ્રમુખ. પછી યોગીજી મહારાજ કે બાબા પ્રમુખ તો એક હોય ને બીજો ઉપપ્રમુખ હોય. યોગીજી મહારાજ કે અહીંયા આગળ તો જે સેવા કરે એ પ્રમુખ, જેટલા સેવા કરે એ બધા જ પ્રમુખ રહેલા છે. એટલે નીચા નીચા જે કોઈ ચાલે તો સબસે ઊંચા હોય. જો નીચી ટેલ આપણને મળે તો એના દ્વારા આપણે કરી લેવી, અને ભગવાનને સંત આપણી ઉપર એ રાજી થાય. તો આ પ્રકારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં અતિશય સેવાનું અંગ. 1981નો સમયો કોકને જો આમાં યાદ હોય અને મહંત સ્વામી મહારાજને જોયા હોય, એને પાગ ધારણ કરી રાખતા. ત્યાં આગળ તડકો હતો એટલે આમ પાગ કાઢે એટલે ઉપરનું સફેદ અને નીચેનું એકદમ કાળું થઈ ગયું હતું, કારણ કે આખો દિવસ તડકામાં રહેવાનું, લેન્ડસ્કેપમાં એ સેવા કરવાની. અને એની સાથેના બધા જ સંતો થાકી જાય, પણ મહંત સ્વામી મહારાજ થાક્યા એ ન તેવી જબરજસ્ત બધા ઉત્સવ સમયની અંદર એમને સેવા કરેલી છે. તો આપણા જીવનની અંદર પણ નાની મોટી કંઈ પણ સેવા મળે એને પ્રેમથી આપણે એ કરવી. તારીખ 11/10/2020 રવિવાર, નેનપુર. પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ એક જિજ્ઞાસા વ્યક્ત કરી. જિજ્ઞાસા એ પ્રકારની હતી કે સ્વામીની વાતોમાં આવે છે કે સત્પુરુષનો સંગ ન હોય અને ઉતરતાનો સંગ થાય તો ગમે તેવો સારો હોય તો પણ એ જળ સંજ્ઞાને પામી જાય. આ જળ સંજ્ઞાને પામી જાય એ શું છે? તારા પરમ પૂજ્ય
મહંત સ્વામી મહારાજે સરસ ઉત્તર આપ્યો કે બુદ્ધિ બેર મારી જાય પછી એને કાંઈ સમજાય નહીં. પછી ગમે તેટલું તમે એને સમજાવો એને કંઈ સમજાય નહીં. પછી આત્મ સ્વરૂપ સ્વામી એ સ્વામીને પૂછ્યો કે એવી જળ સંજ્ઞાને પામી જાય? સ્વામી કે ટોટલી સંપૂર્ણપણે એ જળ સંજ્ઞાને પામી જાય. સત્સંગની અંદર કશું જ એને આમ સારું દેખાય નહીં. એટલે કહ્યું કે કોઈ દિવસ ક્યારેય કુસંગ કરવો નહીં. ગમે તેટલા તમે સારા હો ને, અત્યારે એકદમ સારા હો, પણ જો કુસંગ કરવા તમે લાગો તો થોડા સમયની અંદર આપણે જળ સંજ્ઞાને પામી જઈએ. કારણ કે આ સત્સંગ કેવો છે? સમુદ્ર સમાન રહેલો છે. અહીંયા આગળ તમને બધું જ દેખાય પણ એમાંથી સારું સારું લેવાનું. સમુદ્રમાં બધું જ હોય ને, સમુદ્રમાં બધું જ હોય, પણ આપણે મોતી લેવા ગયેલા છીએ તો સમુદ્રમાં મોતી સિવાય કોઈને અડવું નહીં. સમુદ્રના કિનારે છીપલાય હોય, સમુદ્રના કિનારે મળદાય હોય, સમુદ્રના કિનારે મરેલી માછલીઓ હોય, સમુદ્રના કિનારે કચરો પણ હોય, પણ આપણે તો કામ મોતીનું રહેલું છે. એટલે કોઈ દિવસ એવો ઉતરતો એ સંગ ન કરવો. સ્વામીશ્રીએ પણ અહીંયા આગળ સંમતિ પુરાવી કે હા, ટોટલી એની બુદ્ધિ છે એ જળ જેવી થઈ જાય. એટલે કુસંગથી ચેતતા રહેવું. વડતાલના 20મા વચનામૃતની અંદર મહારાજ કહે છે સત્સંગ જેટલો થાય એટલો કરવો, પણ કુસંગ તો કોઈ દિવસ કરવો જ નહીં. આ સિદ્ધાંત વાત રહેલ. કુસંગ આપણને મારી નાખે. ગમે તેવા સારા હોય તો પણ મારી નાખે. એક સાધુ હતા ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર, આખો પરથારો મોઢે બોલે. વચનામૃતની આગળ પરથારો છે, બધાને ખ્યાલ જ છે. એ પરથારો આખો મોઢે બોલે દરરોજ. આવા સારા સાધુ હતા બધી રીતે, પણ એક 3 વર્ષ સુધી કુસંગમાં રહ્યા. એટલે એવા નિસંગે રહ્યા તો એ સત્સંગમાંથી એની રુચિ આખી ફરી ગઈ. અને ગુણાતીતાનંદ સ્વામી એવી વાત કરે છે કે અમારી આંખમાં આંસુ આવી ગયા. અક્ષર બ્રહ્મની આંખમાં આંસુ આવી ગયા. આ સારા સાધુ હતા અને આવા એ બની ગયા, એની મતિ ફરી ગઈ. એટલા માટે દુઃ સંગ સર્વથેવ ત્યાજ્ય નારદ ભક્તિ સૂત્ર એની અંદર વાત કરી કે ખરાબનો સંગ હંમેશને માટે એનો ત્યાગ કરો. અંધસ્ય અંધાનુલગ્નસ્ય વિનિપાત પદે પદે. જે માણસ અંધ હોય એની સાથે આપણે જોડે તો આપણે પણ એની સાથે જ બધું સહન કરવાનું થાય અને આપણો પણ ત્યાં આગળ એ અધોગતિનો માર્ગ ખુલી જાય. એટલા માટે કોઈ દિવસ ક્યારેય કુસંગ કરો નહીં. સારા સારા સત્સંગની અંદર હતા એ લોકો કુસંગના સંગે ખરાબ બની ગયા છે. એટલા માટે બહુ સરસ એક શાસ્ત્રનો શ્લોક રહેલો છે, દરેક યાદ રાખવા જો કે વરહમ પર્વતે શુભ્રાંતમ વનચરે સહ ન મૂર્ખ જન સંપર્ક સુરેન્દ્ર ભવનેશ્વપી. કે પર્વતના દુર્ગમ પ્રદેશમાં વનચર પ્રાણીઓની સાથે ભટકવું સારું, પણ સ્વર્ગની અંદર કોઈ મૂર્ખ હોય એનો સંગ કરવો સારો નહીં. ભલે વનમાં ભટકવું પડે તો કંઈ વાંધો નહીં, પણ સ્વર્ગની અંદર રહી અને મૂર્ખા કેતા કુસંગ એનો આપણે ત્યાગ કરવો જોઈએ. જીવનની અંદર ક્યારેય કુસંગ કરવો નહીં. સત્સંગ થાય એટલો કરવો. અને કોઈક એવી ખરાબ વાત કરે ને તરત કાન બંધ કરી દેવા, તરત જ બંધ કરી દેવા. કોઈ મંદિરનું ખરાબ બોલે, કોઈ આપણા સિદ્ધાંતનું ખરાબ બોલે, કોઈ સાધુનું ખરાબ બોલે, કોઈ હરિભક્તનું ખરાબ બોલે, કોઈ સંપ્રદાયનું ખરાબ બોલે, કોઈ આપણી વ્યવસ્થાનું ખરાબ બોલે, આવું કંઈ પણ સાંભળવા તમને મળે તરત કાન બંધ કરી દેવા. કારણ બહુ સરસ વિહારીલાલજી મહારાજ કહે કે બેઠીએ ન જહાં તહાં कीजिए न कुसंग संग कायर के संग शूर भागे ही भागे. काजल की कोटड़ी में जैसो ही जतन करो काजल को दाग तहाँ लागे ही लागे. देखी एक बागन में फूलन की बासन में कामी के संग काम जागे ही जागे. कहत बिहारी लाल ऐसो है हमारो ख्याल हितने में एक फंद जागे ही जागे. કે કાજલ કી કોટડી મેં જૈસો ही જતન કરો કાજલ કો દાગ તહાં લાગે ही લાગે. કોલસાની વખારમાં તમે કામ કરતા દાગ ન લાગે? સફેદ કપડાં પહેરીને કામ કરતા એ એક દાગ લાગે જ.
એમ આપણે કુસંગના સંગે બેસીએ, ઉઠીએ, એની જોડે મિત્રતા રાખીએ તો કંઈક અસર થાય જ, થોડીક તો થાય જ. હવા તો આવે ને એની. તમે ગંદકી પાસે તમે પસાર થઈ જાઓ, ભલે શરીર બગડે નહીં પણ એની હવા તો આવે ને. આપણે અગ્નિ પાસેથી પસાર થઈ જઈએ તો ભલે આપણે બળીએ નહીં પણ એનામાંથી આપણને તાપ તો લાગે ને. એવી જ રીતે કુસંગનો સંગ લાગે અને લાગે. એટલા માટે તો હરિલામૃતની અંદર સરસ વાત કરે કે ભલો ભલો પાવકમાં પ્રવેશ, ભલો ભલો સર્પતણો જદંશ. કે કદાચ પાવકમાં એટલે અગ્નિમાં પ્રવેશ કરવું પડે ને તો સારું છે, કદાચ સર્પ આપણને કરડે તો પણ સારું રહેલું છે. પણ કુસંગીનો સંગ તો કોઈ દિવસ કરવો નહીં, કારણ કે આ બધાનો સંગ એક વખત મરવું પડે. અને કુસંગ કરીએ તો જન્મો જન્મ આપણે આ બધું સહન કરવાનું થશે. આટલો સુંદર સત્સંગ મળેલો છે તો એ આપણે ગુમાવવાનો એ સમય આવી જાય. એટલા માટે કુસંગ ન કરો. પરમ પૂજ્ય સ્વામી બાપાએ પણ આ આપણને બહુ જ સુંદર એક માર્ગદર્શન એ આપેલું છે. તારીખ 11/10/2020 રવિવાર, નૈનપુર. હવે ધુલિયા મંદિરમાં સેવા કરતા એક અખંડ મુનિ સ્વામી, એમણે એક અદ્ભુત પરમ પૂજ્ય સ્વામી બાપાને પ્રસંગ ત્યાં આગળ લખીને મોકલ્યો. હવે પ્રસંગ એ પ્રકારનો હતો, તે ધુલિયાના 2 બાળકો, એકની ઉંમર 10 વર્ષની અને બીજાની ઉંમર 12 વર્ષની. આ બંને ભાઈઓ હતા. એમાં જે નાનો હતો એનું નામ કૌશિક અને મોટો હતો એનું નામ અભિષેક. હવે આ બંને ભાઈઓ સત્સંગ દીક્ષા ગ્રંથને કંઠસ્થ કરી રહ્યા છે. એમના જે સંચાલક હતા એ સંચાલક એમને કંઠસ્થ કરાવતા હતા અને બંને ભાઈઓ ભણવામાં હોશિયાર એટલે કંઠસ્થ કરતા હતા. એમાં આ સત્સંગ દીક્ષા ગ્રંથ એમણે કંઠસ્થ કરતા લગભગ 150 લોકો એમને કંઠસ્થ કરી લીધા અને જે સંચાલક હતા એમને આપી પણ દીધા. એટલે સંચાલક રાજી થઈ ગયા, વાહ સરસ હોશિયાર છે. અને એમાં મોટો ભાઈ હતો અભિષેક, એને 150 આપી દીધા. નાનાને હજુ બાકી હતા. તો મોટાને કહ્યું કે હજુ તું ચાલુ રાખજે, આપણે 315 શ્લોક છે, 150ને આપી દીધા. હવે એ બંને ભાઈઓ કરતા હતા. એમાં એક પ્રસંગ એવો બન્યો કે 26મી સપ્ટેમ્બરે એમનો આ પહેલો મુખપાઠ પૂરો થયો સ્પર્ધાની અંદર અને ખૂબ સારો એમને મુખપાઠ આપ્યો એટલે રાજી થયા સંચાલક. હવે એની પરિસ્થિતિ આખી બદલાણી. પરિસ્થિતિ એ પ્રકારની આ ઘરની અંદર બદલાણી કે એમના પિતાશ્રી પ્રકાશભાઈ પાટીલ, જેની ઉંમર ફક્ત 35 વર્ષની, હવે એની તબિયત જરી બગડી ગઈ. હવે હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા અને તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે આને ડબલ ન્યુમોનિયા છે. તપાસ કરી ધીરે ધીરે તબિયત ઓર બગડી ગઈ અને 3જી તારીખે ઓર તબિયત બગડી અને પછી બીજા દિવસે જે પેલા સંચાલક હતા એના મોટા ભાઈ જે અભિષેક, એમને સંપૂર્ણ મુખપાઠ લીધો, એટલે આખો મુખપાઠ લીધો અને મુખપાઠ કરી નાખ્યો. તમામ શ્લોકો એના બધા સાચા પડ્યા. એટલે એ રાજી થઈ ગયા કે ના સરસ તારો મુખપાઠ. એના પિતાશ્રીને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. હવે બીજી બાજુ એના પિતાશ્રીની તબિયત એકદમ બગડતી જાય, અતિશય બગડવા લાગી અને પછી તો સમાચાર મળ્યા કે 6ઠી ઓક્ટોબરે એના પિતાશ્રી ધામમાં સિધાવી ગયા. હવે આ લોકોને સત્સંગ જ્યારે ધુલિયા મંદિર થયું ત્યાર પછી સત્સંગ થયો હતો. એની પહેલાં એ લોકોને સત્સંગ નહોતો, એટલે એકદમ તાજો 1-2 વર્ષનો જ એ સત્સંગ હતો. એટલે સ્વાભાવિક રીતે હવે ઘરની અંદર એકદમ દ્રઢ સત્સંગ ન હોય અને એમાં આ મુખપાઠ બંને ભાઈઓ આપતા હતા અને પિતાશ્રી ધામના જતા રહ્યા. હવે સંચાલકને ખબર નહીં કે આને પિતાશ્રી ધામમાં જતા રહ્યા છે, એટલે મોટા ભાઈનો મુખપાઠ તો લઈ લીધો. હવે જે નાનો ભાઈ હતો અજાણતા સંચાલકે 8મી તારીખે, 6ઠી તારીખે એટલે પિતાશ્રી ધામમાં ગયા, 8મી તારીખે નાના જે કૌશિક એને ફોન કર્યો એ કે તારે મુખપાઠ આપવો નથી. તો હવે આ છોકરો દાદા એના જીવતા હતા, દાદા દ્વારા સમાચાર આપે છે કે અત્યારે ફેમિલી પ્રોબ્લેમ્સ છે એટલે હમણાં મુખપાઠ નહીં આપું પણ 1-2 દિવસ પછી આપીશ. એટલે પછી આ કૌશિકનો સામેથીને જ ફોન આવ્યો સંચાલક ઉપર
કે મારો મુખપાઠ તૈયાર થઈ, એક દિવસ પછી જ ફોન આવ્યો કે મારો મુખપાઠ તૈયાર થઈ ગયો છે, હું મુખપાઠ આપવા આવીશ. અને બીજા દિવસે સરસ મુખપાઠ એને આપી દીધો. બધા શ્લોકો એના સાચા પડ્યા. સંચાલક પણ ખુશ થઈ ગયા. બધું પૂરું થઈ ગયું. પછી સંચાલકે સહેજે પૂછ્યું કે તું કહેતો હતો ને કે ફેમિલી પ્રોબ્લેમ છે, તો તમારા ફેમિલીમાં શું પ્રોબ્લેમ ઊભો થયો છે? ત્યારે કે બીજો તો કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ મારા પિતાશ્રી ધામમાં ગયા. હવે સંચાલકને આ ખ્યાલ જ ન હતો. મારા પિતાશ્રી ધામમાં ગયા એટલે હું મુખપાઠ. હવે પિતાશ્રી ધામમાં ગયા છે અને તોય 2 દિવસ એને મુખપાઠ ચાલુ રાખ્યો. પરમ પૂજ્ય સ્વામી બાપા અતિશય થઈ ગયા. સ્વામી કે હજુ તાજો સત્સંગ છે આ બંને ભાઈઓને, પણ કેટલો સમજણવાળો સત્સંગ થઈ ગયો. એટલે ટાઈમે આપણને ખબર પડે, આપણી નીચે રેલો આવે ને ત્યારે જ ખબર પડે. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા. બહુ સરસ સ્વામી ત્યાં આગળ એ આશીર્વાદ આપે છે કે ખરેખર આ બંને ભાઈઓએ ખૂબ કમાલ કરી. બાપાના એક્ઝેક્ટ શબ્દો બાપા હિન્દીમાં આ બંનેને આશીર્વાદ આપે છે, કારણ કે એ લોકો મરાઠી ત્યાં આગળ, અને મરાઠીની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથનું ટ્રાન્સલેશન થયેલું હતું, એટલે એ લોકોને મુખપાઠ કરવામાં થોડી સરળતા રહે મરાઠી હોવાને નાતે. તો બાપા એમને આશીર્વાદ ફોન ઉપર આપ્યા કે આપને ખૂબ કમાલ कर दिया, ऐसी परिस्थिति में सत्संग दीक्षा ग्रंथ का मुखपाठ किया, बहुत बड़ी बात है, आपने बहुत कमाल किया. श्री जी महाराज और गुणातीतानंद स्वामी और सब गुणातीत गुरु बहुत राजी हुए, प्रसन्न हुए. આવા બાપા એમને આશીર્વાદ આપ્યા અને એ બંને ભાઈઓ ખૂબ આગળ વધે એવી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પ્રાર્થના પણ કરી, આશીર્વાદ આપ્યા. જો ગીતા આપણને અહીં યાદ આવે, ગીતાની અંદર કૃષ્ણ ભગવાને વાત કરી, સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. જ્યારે સુખ દુઃખ જીવનની અંદર આવે તો સમય કૃત્વા સમાન, સુખમાંય સમાન અને દુઃખમાંય સમાન, લાભમાંય સમાન, ગેરલાભમાંય સમાન, જયમાંય સમાન, પરાજયની અંદર પણ સમાન. આને કહેવાય સ્થિતપ્રજ્ઞ પુરુષ. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા, સુખેશુ વિગત સ્પૃહ. આ ગીતાનું બીજું વાક્ય રહેલું છે કે દુઃખ આવે ત્યારે એનું મન ઉદ્વિગ્ન ન થાય, દુઃખ પડે દિલગીર ન થાવ, સુખ મળે હરખાઈ ન જાવ, સદાય હિંમત હૈયેથી નવ હારીએ રે. સુખ અને દુઃખની અંદર બે પૈડા સમાન હોય. यह सर्वत्रा नभी स्नेह तत्प्राप्य शुभाशुभम नाभि नंदती न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता गीता. એના જીવનમાં સુખ અને દુઃખ બે પ્રાપ્ત થાય, એને અતિશય આનંદ નહીં અને દુઃખ પણ નહીં, એને કહેવાય સ્થિર પુરુષો. નરસિંહ મહેતા, મીરા, કબીર, દાદુ, દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, લાડુબા, જીવબા, આ બધાના જીવનમાં આપણને આવું દેખાય. સંસાર છે, સુખ દુઃખ આવશે જ, હેલા આવવાના જ, એ આવશે જ ગમે તેટલો. ઘણી વખત તો વધારે સત્સંગ કરે ને વધારે હેલા આવે. આપણે કેમ એને હેલા આપીએ છીએ, અથવા તો આ સત્પુરુષ કે ભગવાન એને આવું કરતા હોય છે, હલાવે. જેમ પેલો ખીલો ખોડીએ ને આપણે આમ કોસથી, એટલે ખોલે એટલે પાછો થોડોક હલાવે, એમાં આપણને થોડા હલાવે. ક્યાં હલાવે? દુઃખ આપીને જ હલાવે, બાકી તો બીજી રીતે તો કંઈ હલાવી શકાય એવું છે નહીં. આપણને સુખ આપે તો આપણે તો ઓલું કરીએ, પણ દુઃખ આપે એટલે ભગવાન જોવે. દુઃખમાં ગભરાઈ ન જાય ને સ્થિરતાનો ત્યાગ ન થાય એટલે સમજો કે આ પાકો રહેલો છે. સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય. આપણું ગાડું છે. જો પેલી ગંગા સતી બોલે છે ને કે સુખ ને દુઃખની હેડકી ન આવે પાનબાય. સંસારમાં સુખ દુઃખ આવ્યા જ રાખશે. આજે હોય કાલે પાછું ટળી જાય, પરમ દિવસ પાછું આવી જાય અને ત્યાર પછીના દિવસે ટળે. આ ચાલ્યા જ રાખે, પણ એની અંદર આપણે સ્થિરતા બરાબર રાખીએ. સ્વામી બાપા કહે છે કે આ બે છોકરા આટલી નાની ઉંમરે કેવી સરસ સ્થિરતા રાખી શક્યા. સ્વામી કે આને સત્સંગ કર્યો કહેવાય. તો આપણે પણ આવો સત્સંગ કરી અને આપણા જીવનને એ આ માર્ગે આગળ વધારી શકે એવી બળબુદ્ધિની શક્તિ મહારાજ આપે જ પ્રાર્થના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.